જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાને. આજે સવારમાં બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું અને જે તો નાસ્તા પાણી બાકી છે. આજે તો હું વહેલી ઉઠીને ને ઈશાને નારિયેલને તૈયાર જ કરું છું, કારણ કે કપડાં એવા પહેરવાના છે ને એટલે બહુ જ વાર લાગી. તો જીમી તો મને પહેરાવતા આવડી જ નહીં, એટલે બાજુમાં પહેરાવવા જવું પડ્યું, એટલે બહુ વાર લાગે એવું હતું. ને આજે છે ઈશાને નારિયેલને સ્કૂલમાં પ્રોગ્રામ છે જન્માષ્ટમીનો. જો કપડાં કેવા લાગે છે એ બધા કોમેન્ટ કરજો, હું બતાવી દઉં. હા, ઈશાનો હે ને, ઈશાને તૈયાર કરી નાખી છે. અમારા ભાઈ એ જે બાકી જીમી કપડા થોડીક પાછળ ઊભી રહે, તો થોડીક પાછળ ઊભી રહે. એ બેઠો છે, એ જો જીમી કપડા પહેરવાના હતા. આમાં તો બહુ જ વાર લાગે. જો આવું બધું ડોકમાં પહેરવાનું, હાર ને એવું બધું, આ બધું આપણે ધ્યાન રાખવું પડે. અને અમારા આ ભાઈને હવે તૈયાર કરવાનો છે. એક તૈયાર થઈ ગયું, ભાઈને ઈજા ઉઠો જ છે એટલે મૂડ નથી થોડું, પણ તૈયાર થઈ જશે ને ડાન્સ કરશે એટલે મૂડમાં આવી જશે. આ તો કયો ડાન્સ કરવાનો હોય? હે, કયો ડાન્સ કરવાનો હોય યાદ રહ્યું? હે, ભારત પણ કયો? ઇન્ડિયા વાળો. હાલ હાલ વિડીયો ઉતારી, સરસ મજાનો ડાન્સ કરજો. હો, આર્યન આવી ગયો હોય ડાન્સ કરવા. સ્ટેજ ઉપર કેસરી ટી શર્ટ પહેર્યું છે, માથે પટ્ટી બાંધી દીધી છે. ઘરેથી તો પટ્ટી બાંધી નથી, પણ સ્કૂલમાં પટ્ટી બાંધી દીધી ને આર્યન આવી ગયો હોય સ્ટેજ ઉપર ડાન્સ કરવા. ચાલો, એનો ડાન્સ જોઈને બધે કોમેન્ટ કરજો કેવો ડાન્સ થયો. ઘરે આવી ગયા છે. પ્રોગ્રામ તો તમે બધા જોયો જ છે, મસ્ત મજા બધા આવી છે. ને હવે તો હે ને બધા નાસ્તા પાણી કરીને આવી ગયા હતા, મોડું થતું હતું એટલે ફટાફટ આવીને પહેલાં મેં રસોડું સંભાળ્યું, કારણ કે 12:30 થઈ ગયા છે. જમવામાં હે ને બટેટાનું શાક બનાવ્યું છે અને ભાખરી બનાવી નાખો એટલે જલ્દી થઈ જાય, કારણ કે આપણે થઈ ગયા બધું કામ મૂકીને લઈ ગઈ સવારે, કારણ કે મારે ડાન્સ જોવા જવું તો આર્યનનું નિશાન બધું કામ મૂકીને ગઈ હતી. ને જમવાનું તૈયાર કરી નાખી, કારણ કે એ સાઈઝ આવી નથી. હું નારિયેળ લેર ગયો છે અને થોડી વાર લાગશે ને 12:30 થઈ ગયા છે. હવે જો હું ભાખરી બનાવવા મળું, શાક તો થઈ ગયું છે જલ્દી. હજી કામ કરીશ ઘરનું, ત્યાં સાંજ પડી જશે ને હવે સાથે માટે શરીર પાસે એનું પણ રસોઈ કરવી જશે આપણે. હાલો ફટાફટ એને શાકને ભાખરી કરી નાખું. અને ડાન્સ કેવો લાગ્યો આર્યનનો નિશાનો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને મળશે બ્લોગ સાથે જન્માષ્ટમીના સાથે માટેના. ત્યાં સુધી બાય.